મારા વહાલા વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો, આપ સૌની ચેનલમાં ફરીથી સ્વાગત છે. આમ ધીરે ધીરે કરતાં આપણે ગુજરાતીમાં 6 પ્રકરણ સુધી પૂર્ણ કર્યું. તેમાં 3 કાવ્ય અને 3 પાઠ. આજે તમે સમજી જ ગયા હશો કે આજે આપણે પ્રકરણ 7 શ્યામ રંગ સમીપે ગરબી કે જેના કવિ શ્રી દયારામ છે, એ કાવ્યમાં કવિ પરિચય, એનું જીવન કવન અને કાવ્ય રસદર્શન કરીશું. તો આપ સૌ જાણો છો એ રીતે બોર્ડના પ્રશ્નપત્રના પરિરૂપ મુજબ સાહિત્યની અંદર ભાગ્યા મુજબ ઉત્તર આપો, એમાં કવિનું જીવન અને એના કવન ઉપરથી પણ ઘણા પ્રશ્નો પૂછાય છે. તો દર વખતની જેમ આપણે સૌ પ્રથમ કવિના જીવન અને કવનની આછેરી ઝલક મેળવીએ. તો જુઓ, પાઠ્યપુસ્તક તમારી પાસે હશે જ, પણ તેમ છતાં એમાંથી મેં નાના નાના એવા મુદ્દાઓ તારવ્યા છે. તો આપણા આ કવિતા શ્યામ રંગ સમીપે કે જેનો સાહિત્ય પ્રકાર ગરબી છે, એના કવિનું નામ છે દયારામ. આમ તો મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની વાત કરીએ તો આ વખતના કવિઓનો હું દર વખતે વાત કરું છું તેમ એનો જન્મ સમય જેમ કે તારીખ ને એ બધું નક્કી નથી હોતું, પણ લગભગ દયારામનો જન્મ ઈસવીસન 1777 અને તેઓનું અવસાન 1852માં થયું હોય એમ માનવામાં આવે છે. નર્મદા કાંઠે આવેલ ચાણોદ ગામમાં એમનો જન્મ. એમના માતાનું નામ રાજકૌર અને એમના પિતાનું નામ પ્રભુશંકર હતું. 15 વર્ષની ઉંમરે જ એમના માતા પિતાનું અવસાન થયેલું અને એમનું મોસાળ ડભોઈ એમના મામાને ત્યાં એ મોટા થયા. એ આજીવન અવિવાહિત હતા, એને લગ્ન નહોતા કર્યા અને એમનું સમગ્ર જીવન કૃષ્ણ ભક્તિમાં સમર્પિત હતું. એમના વિશે એક વિશેષ વાત એવી છે કે તેઓએ 3 વાર ભારતના તીર્થ સ્થાનોની યાત્રા કરી હતી. ગુજરાતી સાહિત્યમાં જે ગરબીઓ છે એમાં કૃષ્ણ લીલાને અનુલક્ષી અને જે ગરબીઓ ગુજરાતી સાહિત્યમાં છે એ દયારામની અજોડ છે. ગરબીઓમાં ભાવની મધુરતા એ એમનો મુખ્ય વિષય છે. અને મિત્રો, દયારામની ગરબીઓ ગુજરાતી સાહિત્યમાં ખૂબ જ લોકપ્રિય થઈ છે અને લોકકંઠે હજી પણ એ બહુ ઢાળથી, વિવિધતાથી એ ગવાય છે. આમ તો એણે કેટલાક આખ્યાનો પણ લખ્યા છે. એમને ભક્તિબોધના પણ ઘણા પદો લખ્યા છે. એની ચિત્રાત્મકતા તમે કાવ્યમાં જુઓ, એનું નાદ માધુર્ય જુઓ તો એ ગરબી ગવાતી હોય તો ત્યારે સામે કેમ એ પાત્ર ખડું થઈ જતું હોય એવું આપને અનુભવ થાય. એવા છે આપણા દયારામ. ગુજરાતી સાહિત્યના કવિ નર્મદ શંકર નોંધે છે કે દયારામે લગભગ 135 જેટલા ગ્રંથો લખ્યા છે અને તેમણે ગુજરાતીમાં તો લખ્યા જ છે, પણ સાથે સાથે હિન્દી, મરાઠી, પંજાબી, સંસ્કૃત, ઉર્દુ અને મારવાડી વગેરે ભાષાઓમાં તેમણે પદો લખ્યા છે. મિત્રો, આમાંથી તમને થોડીક બાબતો જાણવા મળે કે દયારામનો જન્મ નર્મદા કાંઠે ચાણોદ ગામમાં થયો હતો.
માતાનું નામ રાજકૌર ને પિતાનું નામ પ્રભુશંકર હતું. પછી તેમનો જન્મ 1777 અને 1852માં થયો હતો. આ તમે થોડુંક ધ્યાન રાખજો. હવે આપણી કવિતા જે આપણા પાઠ્યપુસ્તકમાં કવિ શ્રી દયારામની આવે છે એ જોઈએ. જો મિત્રો, આ કવિતાનો સાહિત્ય પ્રકાર ગરબી છે અને તમે યુટ્યુબમાં સર્ચ કરશો તો સારા સારા ગાયકોએ બહુ મધુર અવાજમાં આ કવિતા, આ ગરબીનું ગાન કર્યું છે. અને અચૂક યુટ્યુબમાં સર્ચ કરી અને તમે સાંભળજો. સૌથી પહેલાં હું તમારી સામે આ કાવ્યનું પઠન કરું છું. શ્યામ રંગ સમીપે ન જાવું, મારે આજ થકી શ્યામ રંગ સમીપે ન જાવું. જેમાં કાળાશ તે તો સૌ એક સરખું, સર્વમાં કપટ હશે આવું, મારે આજ થકી શ્યામ રંગ સમીપે ન જાવું. કસ્તુરી કેરી બિંદી તો કરું નહીં, કાજળ ના આંખમાં અંજાવું, મારે આજ થકી શ્યામ રંગ સમીપે ન જાવું. કોકિલાનો શબ્દ હું સુણું નહીં કાને, કાગવાણી શકુનમાં ન લાવું, મારે આજ થકી શ્યામ રંગ સમીપે ન જાવું. નીલાંબર કાળી કંચુકીના પહેરું, જમનાના નીરમાં ન નહાવું, મારે આજ થકી શ્યામ રંગ સમીપે ન જાવું. મરકત મણી ને મેઘ દ્રષ્ટે ના જોવા, જાંબુ વંત્યાક ન ખાવું, મારે આજ થકી શ્યામ રંગ સમીપે ન જાવું. દયાના પ્રીતમ સાથે મુખે નિમ લીધો, મન કહે જે પલકના નિભાવું, મારે આજ થકી શ્યામ રંગ સમીપે ન જાવું. તો મિત્રો, આ હતી આપણી કવિતા શ્યામ રંગ સમીપે. મિત્રો, આમ તો દયારામ પોતે પૃષ્ટિમાર્ગીય સંપ્રદાયમાં જોડાયેલા વૈષ્ણવ સંપ્રદાયમાં, અને વૈષ્ણવ સંપ્રદાયમાં પૃષ્ટિમાર્ગીય સંપ્રદાયમાં પ્રેમલક્ષણા ભક્તિ એનું બહુ મહત્ત્વનું સ્થાન છે. હવે આપણે આ કવિતાની એક એક પંક્તિ સમજતા પહેલાં થોડુંક તમને આ પ્રેમલક્ષણા ભક્તિ એટલે શું, કૃષ્ણની જુદી જુદી જે ભક્તિ કરવામાં આવે છે એમાં પ્રેમલક્ષણા ભક્તિ એટલે ભક્ત પુરુષ હોય કે સ્ત્રી પણ ભગવાનની ભક્તિ એ પ્રિયતમા રૂપે, પત્ની સ્વરૂપે કરે છે. એ રીતે દયારામ આમ તો પુરુષ ખરા, પણ ભગવાનની ભક્તિ એક પ્રિયતમા સ્ત્રી સ્વરૂપે કરે છે. અને તમે આના પહેલાં પણ ઘણા કવિઓ જોઈ ગયા હશે કે મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ, મીરાબાઈ બહુ સરસ મજાની વાત કરે છે. તો એમ માર્ગીય કવિ દયારામ પણ કૃષ્ણ ભગવાનની પ્રેમલક્ષણા ભક્તિના ભાગરૂપે ગોપી ભાવે ભક્તિ કરે છે. અને એને અનુલક્ષી એણે આ સરસ મજાની ગરબી આપણી સામે મૂકી છે. આપણે એમની એક એક પંક્તિ જોઈએ તો જુઓ, કહે છે કે શ્યામ રંગ સમીપે ન જાવું, મારે આજ થકી શ્યામ રંગ સમીપે ન જાવું. જેમાં કાળાશ તે તો સૌ એક સરખું, સર્વમાં કપટ હશે આવું, આજ થકી શ્યામ રંગ સમીપે ન જાવું. જો ગોપીઓ અહીંયા કૃષ્ણ ભગવાનથી રિસાઈ જાય છે. જો રિસાઈ જાય છે, બરાબર સાંભળજો. કથા એવી છે મિત્રો કે આપ સૌને ખબર હશે કે કૃષ્ણ ભગવાનના માતા પિતા એ મથુરામાં એમના મામા કંસે એને જેલમાં પૂરી દીધા હોય છે, અને અક્રૂરજી એને તેડવા આવે છે. ત્યારે કૃષ્ણ ભગવાન પાસે
સૌથી મોટી એ સમસ્યા હોય છે કે મારી માતા, પાલક માતા યશોદા, ગોપીઓ, રાધા, આ બધાને છોડીને કેમ જવું? પણ એને એના કાર્યો કર્યા વગર પણ છૂટકો ન હતો. એટલે કૃષ્ણ ભગવાન માત્ર રાધાને કહે છે અને એ ત્યાંથી એ મથુરા મામા કંસ સાથે મલ્લયુદ્ધ કરવા નીકળી જાય છે અને એ પાછા ગોકુળ ફરતા નથી. એટલે એ માટેની રીસ છે. એટલે કવિઓ કહે છે, ગોપીઓ કહે છે કે શ્યામ, કૃષ્ણનો આમ કલર કેવો હતો? કાળો હતો, શ્યામ હતો. શ્યામ એટલે કાળું, સમીપે એટલે નજીક, આજ થકી એટલે આજ પછી, કપચ એટલે કે પ્રપંચ અથવા દગો. એમ કે કૃષ્ણ ભગવાને અમને દગો કર્યો અને એનો વાન કાળો હતો, શ્યામ હતો. એટલે ગોપીઓ એવું નક્કી કરે છે કે આજથી આપણે જે વસ્તુમાં કાળાશ છે એનો આપણે ત્યાગ કરી. કારણ કે જેમાં કાળાશ હોય ને એમાં દગો હોય, એમાં કપટ હોય, એમાં પ્રપંચ હોય. એટલે બધી કાળી વસ્તુ એક સરખી હોય. માટે આજથી એનો અમે ત્યાગ કરીએ છીએ. આગળ કહે છે કે કસ્તુરી કેરી બિંદી તો કરું નહીં, કાજળ ના આંખમાં અંજાવું, મારે આજ થકી શ્યામ રંગ સમીપે ન જાવું. જો કસ્તુરી એટલે શું? તો કે હરણ હોય, હરણ, એની લૂંટીમાં એક કિંમતી પદાર્થ હોય, ચોક્કસ જાતનો મૃગમદ એને કહેવાય. એનો કલર કાળો હોય, બરાબર છે. તો એ કસ્તુરીનો બિંદી એટલે કે ચાંદલો કરે એટલો કાળો થાય. તો કે આજથી અમે કપાળે એ કસ્તુરીનો બિંદી એટલે કે ટીલડી, નાનો ચાંદલોય નહીં કરી. અને કાજળ એટલે કે આંજણ, એ પણ કાળું હોય. તો કે એ પણ આજથી અમે કાજળ આંખમાં આંજાવું એટલે કે આંખમાં અમે એ કાજળ પણ લગાવશું નહીં. આગળ કહે છે કે કોકિલાનો શબ્દ હું સુણું નહીં કાને, કાગવાણી શકુનમાં ન લાવું, મારે આજ થકી શ્યામ રંગ સમીપે ન જાવું. કોકિલા એટલે કે કોયલ, સુણવું એટલે કે સાંભળવું, કાગવાણી એટલે કાગડાની બોલી, કાગડાનો અવાજ, અને શકુન એટલે ભાવિ સૂચન, પછી એ શુભ કે અશુભ હોય. તો આપણે જાણીએ છીએ કે કોયલનો અવાજ કર્ણપ્રિય હોય, એ સાંભળવાનો ખૂબ ગમે આપણને બધાને. અને એની સામે આપણે જૂના લોકો પાસેથી સાંભળ્યું હોય કે કાગડો ટોડલે બેઠો હોય અને પોતાનો અવાજ કરે તો એ મહેમાન આવે. આમ કાગડો એ ઘણી વખત એના હાવભાવ દ્વારા, એના અવાજ દ્વારા શુભ કે અશુભ સંકેત આપતો હોય. તો ગોપીઓ કહે છે કે અમે કોયલનો અવાજ તો નહીં સાંભળી, કદાચ કોયલનો અવાજ સાંભળશે ને તો અમે કાન બંધ કરી દેશું. અને બીજું, કાગડો ભલે શકનની ભાષા બોલે કે અપશુકનની ભાષા બોલે, પણ આજથી અમે કાગડાનો પણ શુકન અને અપશુકન પણ માનશું નહીં. જો મિત્રો આમ ધીરે ધીરે ગોપીઓ ધીરે ધીરે એક પછી એક બધી કાળી વસ્તુ, પછી કસ્તુરી હોય, આંજણ હોય, કોયલ હોય કે કાગડો હોય, એનાથી પોતાનું અંતર દૂરી બનાવી રાખવાની વાત કરે છે. આગળ કહે છે કે નીલાંબર કાળી કંચુકી ના પહેરું, જમનાના નીરમાં ન નાહવું, મારે આજ થકી શ્યામ રંગ સમીપે ન જાવું. નીલાંબર એટલે કે અંબર એટલે વસ્ત્ર, નીલ વત્તા અંબર આ એક સંધિથી જોડાયેલો એક શબ્દ છે. નીલું અંબર એટલે કાળું કે આસમાની રંગનું વસ્ત્ર. કંચુકી એટલે કે ચોળી, કાપડું અથવા કમખો એના સમાનાર્થી શબ્દો છે. જમના એટલે ગંગાને મળનારી એક નદી કાલિંદી, અને નીર એટલે કે પાણી. આપણે બધાને ખબર છે કે યમુના નદીમાં એ કાળી નાગ રહેતો,
અને એના ઝેરને લીધે એ યમુના નદીનું પાણી કાળું થઈ ગયું હતું. નીર એટલે પાણી અથવા જળ. તો ગોપીઓ કોયલ, કાગ, આંજણ એક પછી એકનો ત્યાગ કરે છે. એ કે અમે શરીર ઉપર કાળું વસ્ત્ર પણ આજથી નહીં પહેરી, અને યમુના નદીનું પાણી તો શ્યામ છે, કાળું છે, એટલા માટે અમે આજથી યમુના નદીના પાણીનો પણ ત્યાગ કરીએ છીએ. આગળ કહે છે કે મરકત મણી ને મેઘ દ્રષ્ટે ના જોવા, જાંબુ વંત્યાક ના ખાવું, મારે આજ થકી શ્યામ રંગ સમીપે ન જાવું. મરકત મણી એટલે એ નામનો એક હીરો છે, નીલમ. એનો કલર પણ કાળો છે. મેઘ એટલે વરસાદી વાદળું. તમે જો વરસાદથી પાણીથી ભરેલું વાદળું શ્યામ હોય, કાળું હોય, દ્રષ્ટિ એટલે નજરે. અને જાંબુ તો મિત્રો બધા જોયા જ છે, જાંબલી રંગના, એ પણ કાળાશના હોય. અને રીંગવંત્યા એટલે રીંગણા, રીંગણા પણ કાળા હોય. તો જુઓ, માત્ર ગોપીઓ છે એ માત્ર કસ્તુરી, આંજણ એટલે કે કાજળ, કોયલ, કાગડો, નીલાંબર, યમુનાના પાણી તો નહીં, પણ સાથે સાથે એ જે નીલમનો હીરો છે એનો પણ એ ત્યાગ કરવાની વાત કરે છે. અને મેઘથી ઘેરાયેલા કાળા વાદળા એને પણ અમે નજરે જોશું નહીં. અને એટલું તો ચોક્કસ કે જાંબુ અને રીંગણાને તો અડશું જ નહીં. આમ ગોપીઓ કૃષ્ણ ભગવાન સાથે મીઠી રીસ છે હો મિત્રો, રોસ છે જેને કહેવાય ને મીઠી રીસ, એ સાવ તરછોડવાની વાત નથી. આમ કૃષ્ણ પ્રત્યે ગોપીઓનો પ્રેમ છે, પણ રીસાઈ ગઈ છે. શા માટે મિત્રો? તો કે એનું માત્ર એક જ કારણ છે. અને રીસામણા તો ક્યાં હોય ખબર છે? જ્યાં વધારે પ્રેમ હોય ને ત્યાં રીસામણા મનામણા વધારે હોય. અને છેલ્લે દયારામ લખે છે કે દયાના પ્રીતમ સાથે મુખે નિમ લીધો, મન કહે જે પલક ના નિભાવું, મારે આજ થકી શ્યામ રંગ સમીપે ન જાવું. નિમ એટલે નિયમ, પલક એટલે જરાવાર. બીજા શબ્દોમાં કહી તો ઘડી. જો મિત્રો ઉપરની ગરબીની એક એક પંક્તિમાં ગોપીઓ કેટલી બધા નિયમ લે છે, કેટલી બધી વસ્તુ તરછોડવાની વાત કરે છે, પણ છેલ્લે બહુ સરસ વાત કરે છે કે મોઢેથી આ બધો સંકલ્પ, નિયમ એટલે સંકલ્પ, નિયમ સંકલ્પ લીધો. મન તો એમ કહે છે કે હું ઘણીવાર, સેજ વાર પણ આ હું નિભાવી શકીશ નહીં. આમ ગોપીઓનો ભગવાન કૃષ્ણ પ્રત્યે જે સ્નેહ ભાવ છે એની વાત અહીંયા દયારામે આ પદ ગરબી દ્વારા એકદમ તાદ્રશ આપણી સામે એ આમ સામે દેખાઈ જાય એવી રીતે કવિએ સરસ રીતે વર્ણવી છે. અને સાથે સાથે મિત્રો, જો પરીક્ષામાં પૂછાય એવા અગત્યના પ્રશ્નો પણ મેં તમારી સામે મૂક્યા છે કે ગુજરાતીમાં ગરબી કોની વખણાય છે? તો નો ડાઉટ દયારામની. દયારામનો જન્મ ક્યાં થયા હતો? તો કે નર્મદા કાંઠે ચાણોદ ગામમાં. કે શ્યામરંગ સમીપે કૃતિનું સાહિત્ય સ્વરૂપ કયું છે? ગરબી. શ્યામરંગ સમીપે કૃતિના રચયિતા કોણ છે? તો દયારામ. દયારામની કઈ કૃતિ આપણા અભ્યાસક્રમમાં છે? તો કે શ્યામરંગ સમીપે. અને સાથે સાથે એક એક વાક્યમાં પૂછાય એવા પ્રશ્નો. તો કે ગોપીઓ શો નિયમ લે છે? તો કે ગોપીઓ એવો નિયમ લે છે કે ગોપી શ્યામરંગની નજીક ન જવાનો નિયમ લે છે. અને આગળ ગોપીઓને કયા રંગમાં એક સરખું કપટ દેખાય છે? તો કે ગોપીઓને શ્યામ રંગમાં એક સરખું કપટ દેખાય છે. ત્રીજો પ્રશ્ન છે, ગોપી કઈ નદીમાં સ્નાન કરવાની ના પાડે છે? તો કે ગોપી જમનાના નીરમાં
સ્નાન જમના અથવા યમુનાના નીરમાં સ્નાન કરવાની ના પાડે છે. કસ્તુરી એટલે શું? તો આગળ આપણે કસ્તુરી વિશે મેં તમને વાત કરી હતી કે અમુક જાતનો હરણની નાભીમાંથી ગળતો એક સુગંધિત પદાર્થ એટલે કસ્તુરી. ગોપી શા માટે કાજળ લગાવવાની ના પાડે છે? તો એની પણ આપણે આમાં વાત આવી ગઈ હતી. કારણ કે કાજળનો રંગ કાળો છે, એ માટે ગોપી કાજળ લગાવવાની ના પાડે છે. અને ગોપી કયા પક્ષીનો શબ્દ સાંભળવાની ના પાડે છે? તો કે ગોપી કોયલ મતલબ કે કોકિલાનો શબ્દ કાને સાંભળવાની ના પાડે છે. આ હતા એક એક વાક્યના પ્રશ્નો અને મોટા પ્રશ્નો 4-5 વાક્યના પ્રશ્નો. ગોપી બધી જ કાળી વસ્તુઓમાં કપટનો ભાવ શા માટે જુએ છે? કાગવાણી શકુનમાં ન લાવવું અને શ્યામ રંગ સમીપે ન જવાનો નિયમ ગોપી શા માટે નહીં પાડી શકે? આ 2-4 વાક્યના પ્રશ્ન અને મુદ્દાસર 2 પ્રશ્ન. ગોપી શા માટે શ્યામ રંગ સમીપે જવાની ના પાડે છે? ગોપી શ્યામ રંગની કઈ કઈ વસ્તુઓનો ત્યાગ કરે છે? આમ ટોટલ તમારે 11 ને 3 14 ને 2 16 પ્રશ્નો તમારે તમારી પાકી બુકમાં લખવાના છે. મને આશા છે કે તમને આ કવિતા સમજાણી હશે અને ન સમજાય ત્યાં મને ચોક્કસ વ્યક્તિગત ફોન કરી અને પૂછજો. આજે અથવા આવતીકાલે સાથે કાવ્ય નંબર 5 અને પાઠ નંબર 6. કાવ્ય નંબર 5 કયું હતું? તો કે રામબાણ. અને પાઠ ઉછીનું માગનારાઓ. એની 20 માર્કની ટેસ્ટ હું મૂકીશ. તમે એના પ્રશ્ન જવાબ લખી અને તમારી પાસે રાખજો અને એવો પ્રયત્ન કરજો કે મોઢે લખી શકાય. અને ફરી આપણે નવો પાઠ અથવા તો વ્યાકરણ અથવા તો લેખન લઈ અને ફરી પાછા મળીશું. ત્યાં સુધી આવજો, ટાટા, બાય બાય, આભાર.